આ એ જ પોરબંદર જિલ્લા કલેક્ટર તંત્ર છે જેણે 2024ની પાર્લામેન્ટની ચૂંટણીમાં 16,000 રૂપિયાના ડ્રાયફ્રૂટના બિલો મૂક્યા. નાગરિકોના તમારા મારા ટેક્સના પૈસામાંથી ચૂંટણીનું આયોજન કરી રહેલા અધિકારીઓ 16,000 રૂપિયાના ડ્રાયફ્રૂટ્સ ખાઈ જાય. 2 થી 2.5 લાખ રૂપિયાની ચિકન ખાઈ ગયા. નોનવેજના બિલો મૂક્યા છે 2 થી 2.5 લાખ રૂપિયાના. 6,000 રૂપિયામાં જે સાયરન મંત્રીઓની ગાડી પર જે 4 વ્હીલર પર જે સાયરન વાગતી હોય એ સાયરન બજારમાં સ્ટાન્ડર્ડ ક્વોલિટીની 6,000 રૂપિયામાં મળે. 6,000 રૂપિયાની સાયરન ના ખરીદી અને 61,000 રૂપિયાનું બિલ ચૂકવ્યું. એનાથી આગળ વધીને તમને કહું 40 લાખ રૂપિયાનું મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ આપેલો. તો ધારો કે તમને કોન્ટ્રાક્ટ આપ્યો હોય 40 લાખનો અને તમે મંડપ લગાડ્યો તો 40 લાખનું સરકારે તમને પેમેન્ટ કરવાનું હોય. 20 લાખનો ટેન્ડર હોય, 20 લાખનો કોન્ટ્રાક્ટ હોય, તમે 20 લાખનો મંડળ લગાડો તો તમને 20 લાખનું પેમેન્ટ કરવાનું હોય. પણ ધારો કે એ વખતે સ્થળ ઉપર ઉભેલા એસડીએમ, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર કે એસપી એવું કે જિગ્નેશભાઈ તમારો મંડપનો કોન્ટ્રાક્ટ છે પણ પેલો ખૂણો બાકી રહી ગયો છે, ભલે ટેન્ડરમાં કે કોન્ટ્રાક્ટ નથી આવતું ત્યાં પણ થોડુંક જરા મંડપ લગાડી દો ને, એનો નોન ટેન્ડર ખર્ચમાં તમે બિલ મૂકી દેજો, મંજૂર કરાવી દઈશું. તેના ઉપરાંત તમે બીજા એ 40 લાખ ઉપરાંત 2 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખનું એક્સ્ટ્રા બિલ મૂકો. તમને જાણીને નવાઈ લાગશે 40 લાખના મંડપની સામે 2,93,00,000 બિલ મૂક્યું. અને આવા ફ્રોડ, બનાવટી દસ્તાવેજ તરીકે ઉભા કરેલા બિલ પોરબંદરના કલેક્ટર SD ધાનાણીએ વિધાનસભાની મારી રજૂઆત, ગાંધીનગરથી આવેલી તપાસ ટીમ છતાં મંજૂર કરી દીધા. નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો સદંતર વાયોલેશન કરીને, મતલબ કે ક્યાંક ને ક્યાંક એમને કુલડીમાં ગોળ ભાગવામાં કે કંઈક સેટિંગ કરવામાં રસ હોય પોરબંદર જિલ્લા કલેક્ટર તંત્રને એવું પ્રથમ દર્શની રીતે સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ત્યાં સુધી કહું કે આ જે બિલો ખોટા મૂકી રહ્યા હતા એની ક્વેરી પણ મુખ્ય નિર્વાચન અધિકારી એટલે જે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર હોય હરીત શુક્લા IAS ત્યાં જ બેઠા છે, એમણે નોટિસ કાઢીને તપાસ ટીમ મોકલી હતી. વિધાનસભાની મારી રજૂઆત પૂર્વે, વિધાનસભાની મારી રજૂઆત બાદ એ છતાં છાકટા બનેલા આ કલેક્ટરે આવા ઘણા બધા બિલો નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતની એસી તેસી કરીને બિલો મંજૂર કરી દીધા.